આજે ઉત્તરાયણનો પર્વ અને આ પર્વની હર્ષોલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી થઈ રહી છે। આ વચ્ચે 11નો દિવસ હોવાથી અમદાવાદના ખાટુ શ્યામ મંદિર ખાતે સવારથી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું છે। ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે મંદિરે દર્શન માટે આવતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। ને આજે રજાનો દિવસ છે, તહેવારનો દિવસ છે, ત્યારે અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં આ 11ના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા માટે પહોંચ્યા છે। લોકોની આસ્થા એટલી બધી છે કે મંદિરમાં સવારે 6 વાગ્યાથી ત્યાં ઊભા હોય છે અને રાતથી લાઇનમાં લાગી જાય છે। સવારે મંદિર ખુલતાની સાથે દર્શનનો લાભ મળે તે માટે લોકો રાત્રેથી તે મંદિરના દ્વાર બહાર પહોંચી જતા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। એમાં પણ મકર સંક્રાંતિનો દિવસ હોય તેનો તો કંઈક મહિમા જ અલગ હોય છે। આજના દિવસે ભંડારો પણ કરવામાં આવે છે, જેમાં સવારથી લઈને રાત સુધી લગભગ 30થી 40 હજાર જેટલા લોકો ભંડારામાં લાભ લે છે। ત્યારે મંદિરના વ્યવસ્થાપક શું કહી રહ્યા છે તેમને સાંભળો। खाटू श्याम मंदिर का महिमा शू है और अहमदाबाद में क्या आवेलू है? खाटू श्याम मंदिर की महिमा है जो श्याम बाबा का है वो कलयुग के अवतार है और उनको बोले पूरे हिंदुस्तान पूरे वर्ल्ड के अंदर एक ही देव ऐसा है जिसको बोले जाता है हारे का सहारा बाबा श्याम हमारा। बाकी कोई देव को हारे का सहारा, जब आदमी हर तरह से हार जाता है तब बाबा की शरण में आता है। अगर सच्चे मन से आता बाबा उसकी मनोकामना पूर्ण करते हैं। हमारे यहाँ मंदिर 2009 से स्थापित हुआ है और आज 16-17 साल हो गया मंदिर को। और यह भंडारा जो हमारे चलते 10 साल से कंटिन्यू चल रहा है। आज एकादशी का भी दिन है और मकर संक्रांति का भी दिन है। एकादशी के दिन यहाँ कम से कम सुबह से लेके शाम तक 25 से 30 हज़ार आदमी दर्शन करते हैं और सुबह 4 बजे से लाइन लगती है, जबकि मंदिर के दरवाज़ा हम 6 बजे खुलता है, फिर भी सुबह 4 बजे से लाइन लग जाती है। और आज यह 3000 आदमी का भंडारा है। 3000 आदमी हम आप देखिए 3000 आदमी के अंदर हम आज ऊंधिया, जलेबी, पूरी, लीलवा कचौरी, तिल के लड्डू, चक्की और हर आदमी को एक 500 ml की पानी की बोतल दे रहे हैं। ये हमारा 10 साल से ये प्रोग्राम चलता है। और हमारे अध्यक्ष जो है श्री रामोतार जी बजाज, इनके सौजन्य से ये सारा काम हो रहा है। इनकी मेहनत इतनी है कि जिसकी हम बोल नहीं सकते, कल्पना भी नहीं कर सकते। आज ये मंदिर का नाम है तो आज सब इनकी बदौलत तो बाबा श्याम की कृपा से आज ये मंदिर का नाम हो रहा है। આપણે સાંભળ્યા હતા મંદિરના વ્યવસ્થાપકો। તેમણે દિલ્હી ચકલા ખાતે આવેલું જે ખાટુ શ્યામ મંદિર છે અને આજે જે પર્વનો મહિમા છે, આજનો દિવસ છે, તેના માટે શ્રદ્ધાળુઓ પણ એક અનોખી આસ્થા અને શ્રદ્ધા સાથે છે તે મંદિર દર્શને ઉમટતા હોય છે અને તે માટે ભંડારાની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।